મોરવા હડફ તાલુકા સસ્તા અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. નવેમ્બર મહિનામાં વિતરણ વ્યવસ્થાથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારાઈ. ગુજરાત રાજ્ય એફપીએસના બંને સંગઠનો દ્વારા નવેમ્બર મહિનામાં અસહકાર આંદોલનની જાહેરાત કરી છે. રાજ્યભરના 17,000થી વધુ સસ્તા અનાજના સંચાલકોએ 1 નવેમ્બરથી હડતાલ પર જવાની જાહેરાત કરી છે, જેમાં સંગઠિત થઈ મોરવા હડફ તાલુકાના સંચાલકો પણ હડતાલ પર ઉતર્યા છે. કમિશનની રકમ, વિતરણના નિયમો સહિત વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈ 1 નવેમ્બરથી રેશનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે મોરવા મામલતદારશ્રીને અમે આવેદનપત્ર અમારા દુકાનદારશ્રીઓએ અમારા વર્ષો પુરાની ઘણી બધી માંગણીઓ એવી જે સરકારને અમે માંગણીઓ કરી છે કે અમારા કમિશન બાબતે અમુક અમારી ટેકનિકલ વહીવટી બી મુદ્દાઓ છે ઘણા બધા, અને દુકાનદાર દ્વારા સરકારના પરિપત્રોથી અમને એટલી બધી જે પરિપત્રો યોગ્ય છે, પ્રજાલક્ષી છે, પરંતુ એમાં એવી બધી સ્થિતિ હોય છે કે જ્યારે કે એક કાર્ડ ધારક પોતાના કાર્ડ લઈને જ્યારે દુકાન ઉપર આવે છે ત્યારે એને વારંવાર જ્યારે એને અંગૂઠા માટે 2 વાર એને આગ્રહ કરવો પડે, અને ઓનલાઈનની પણ પ્રક્રિયાનો અભાવ હોય છે, જેથી કરી ખૂબ સર્વર ધીમું હોય તે વખતે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી. ત્યારે અમારા સંગઠન દ્વારા, અમારા જે આગેવાનો દ્વારા એક જ અંગૂઠાથી બંને પ્રિન્ટો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે નીકળે એવી જે માંગણીઓ છે, એવી માંગણીઓ સંતોષવામાં અને જે અમારું કમિશનનો જે દર છે બિલકુલ નહિવત છે. જે લઘુ જે ઉદ્યોગોમાં કામ કરતા લોકોને બી ઘણું બધું વળતર મળશે, પરંતુ અમારે આખો દિવસ અને સરકારના પરિપત્ર પ્રમાણે કામ કરવાનું તો છતાં અમને યોગ્ય વળતર નથી મળતું, કમિશન નથી. એની માંગણીઓ અમે આવેદનપત્ર સ્વરૂપે મામલતદારશ્રીને આજરોજ અમારા સૌ મોરવા હડફના દુકાનદારોની એકતા પ્રદર્શિત કરી અને બધા એક થઈ એક અવાજે સાહેબને અમારી લાગણી રાજ્ય સરકારને પહોંચાડે એવું અમે આવેદનપત્ર. વિક્રમભાઈ રામસિંહ ડિંડો, મોરવા હડફ તાલુકા પ્રમુખ.